ખરી આજે રસ્તા રોકો આંદોલન કર્યું છે, શું છે તમામ વાહનો વિશે? હવે આ રસ્તા રોકવાનું આંદોલન કર્યું છે. એમાં નાની સડલીથી મોટી સડલીનો રસ્તો છે. ટુંડવા દરેક ગામને એટલે તકલીફ પડે છે કે જ્યાં ખાડા મોટા પડી ગયા છે. અઠવાડિયા પહેલાં બી આનું કોઈ મીડિયા દ્વારા અમે જાણ કરી છે, ઉપર બી જાણ કરી છે, છતાં બી આજે આનું કોઈ સમારકામ કે એના ખાડા પૂરવામાં કે કશું કરવામાં આવ્યું નથી. એના માટે અમે આજે ગામ લોકો ભેગા થઈને આ આંદોલન કર્યું છે. હવે ઉપરથી કોઈ બી આવીને આનું કોઈ નિકાલ કે સર્વે કે જે તે અમને નિકાલ કરી આપે તો આમાંથી અમે છૂટા થઈ જઈશું. ટાટવા સંજયભાઈ કનું. છોટાઉદેપુર તાલુકાના મોટી સલ્લી ગામ, જેમાં 2012માં રસ્તો બનાવ્યો હતો. જે રસ્તો ટુંડવા, નાની સલ્લી, હરપાપુરા, સુરસી, રંગપુરને જોડતો રસ્તો છે, જ્યાં પીએસસી સેન્ટર આવેલું છે, પોલીસ સ્ટેશન આવેલા છે, ઘણી સ્કૂલો આવેલી છે. તો 2012 પછી આ રસ્તાને રિપેર કરવામાં નથી આવ્યો અને તંત્રને જાણ કરીએ તો કે નવો મંજૂર થયો છે, તો બનાવતા પણ નથી. તો જ્યારે બનાવે ત્યારે તો અમે મીડિયા દ્વારા લાસ્ટ વીકમાં અઠવાડિયા પહેલાં બોલાવ્યા મીડિયાને, અને મીડિયાને અમે સ્થળની ચકાસણી કરાવી અને અલ્ટિમેટમ આપી કે જો અઠવાડિયા 10 દિવસમાં રસ્તો અમારો રિપેર નહીં કરે તો અમે હાઈવે નંબર 56 બ્લોક કરીશું. આજે તમે બ્લોક કર્યું? આજે અમે હાઈવે બ્લોક છે અને અમને જ્યાં સુધી જે વહીવટતંત્રના જે પણ ડિપાર્ટમેન્ટના માણસો આવીને અમને બાંયધરી આપે કે અમે આટલા દિવસમાં રસ્તો જે ખાડા પૂરવાના છે કે જે પણ એને અમને રિપેર કરી આપે, ત્યાં સુધી અમે હાઈવે નંબર 56 બ્લોક રાખીશું.